પણ મતદાન કરવામાં આવ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા અને સીધો જ સંદેશ લોકોને આપવામાં આવ્યો છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। બિલકુલ, અને વીવીઆઈપીઓ તમામ જે છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ઉદય કાનગડ રાજકોટથી વજુભાઈ વાડા અમીન માર્ગ મતદાન બૂથ પરથી મતાધિકારનો ઉપયોગ કરશે, તો શીલજથી ભૂપેન્દ્ર પટેલ કરશે મતદાન। હવે સુરેન્દ્રનગરથી તસવીર આવી રહી છે, તેના પર નજર કરીએ। વહેલી સવારથી જ સુરેન્દ્રનગરમાં મતદાન શરૂ થઈ ગયું। મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો પણ હવે જોવા મળી રહી છે। ગરમીની આગાહી તો હતી જ, પરંતુ મતદારો સવારમાં કતારમાં લાગ્યા છે, કારણ કે બપોરમાં મતદાન ઓછું પણ થઈ શકે, એટલે મતદારો જાગૃતિથી જ સવારથી જ આવી રહ્યા છે, જેથી બપોરમાં ગરમીથી બચી શકાય। મતદારોમાં બેવડો ઉત્સાહ છે। લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે। મનપાની 49, જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 173 બેઠકો પર હાલમાં મતદાન થઈ રહ્યું છે। 5 નગરપાલિકાની 85 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 377 બેઠકો પૈકી 38 બેઠકો બિનહરીફ નોંધાઈ છે। 339 બેઠકો માટે 1329 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા થઈ રહી છે। 3081 પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનો મતદાન મથકો પર તૈનાત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને આજે વહેલી સવારથી 7 વાગ્યાથી છે મતદાન પ્રક્રિયા થઈ ગઈ છે, શરૂ થઈ ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ 5 નગરપાલિકા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિતની જે બેઠકો છે આ બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે ખાસ કરીને હાલ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગરમીનો પારો છે સતત ઊંચે જઈ રહ્યો છે, તેના કારણે ખાસ કરીને વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 11,60,000થી વધુ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા સહિત કુલ 377 જે બેઠકો છે આ બેઠકો માટે થઈ અને કુલ 939 જેટલા ઉમેદવારો છે આ ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। આજે ભીષણ ગરમીની આગાહીને લઈને વહેલી સવારથી જે છે લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની લોકશાહીની ફરજ ચોક્કસથી છે અદા કરી રહ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો હવે વાત કરીએ સુરત વિશે। તો સુરતમાં સ્થાનિક ચૂંટણીને લઈને પણ માહોલ જોવા મળી રહ્યો છે અને સુરતમાં સ્થાનિક ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવી રહ્યું છે। મતદાનની શરૂઆત થઈ ગઈ છે। માંડવીના ધારાસભ્યએ મતદાન કર્યું છે। કુંવરજી હળપતિ પ્રાથમિક શાળામાં મતદાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપની જીતનો વિશ્વાસ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી, તો લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અનુરોધ પણ લોકોને કરવામાં આવ્યો છે। મતદાન માટે લોકોને હું નમ્ર અપીલ કરું છું કે આજે વહેલી સવારે તમે ધૂમધૂમથી તાકમાં મતદાન કરવું એના કરતાં વહેલી સવારે જઈને મતદાન કરી આવું। પક્ષો જે અમારા મેદાનમાં આવ્યા છે, પણ મેદાનમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉતરે છે ને ત્યારે કોઈ પણ પક્ષ અમારા મેદાનની સામે ટકતો નથી। તેમ આ વખતે ચોક્કસ ખાતરી આપું છું કે અમારી સામે કોઈ પક્ષ ટકવાનો નથી, પછી એ કેજરીવાલ હોય કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી હોય। હવે વાત રાજકોટની। રાજકોટમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે મતદાન કર્યું। રૂડા કચેરી નજીક આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા। મતદાન બાદ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લોકો વધુમાં વધુ મતદાન કરે એ જરૂરી છે। રાજકોટના વિકાસમાં અડચણ આવે એવું તેમને નથી લાગતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થઈ ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે, જેમાં 18 વોર્ડ માટે 72 જે બેઠકો માટે ચૂંટણી લડાઈ રહી છે। ત્યારે ધારાસભ્ય દર્શિતાબેન છે, બેન આપે મતદાન કર્યું, પરિવાર સાથે મતદાન કર્યું, શું કહેશો? મતદાન એ આપણો રાષ્ટ્રીય ધર્મ, આપણી પવિત્ર ફરજ અને આપણો પવિત્ર હક છે। મતદાન એ ભારતના વિકાસને વેગ આપવા માટે દરેક લોકોએ મતદાન કરવું જરૂરી છે અને સમગ્ર રાજકોટવાસીઓ 100% મતદાનના સંકલ્પ સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરે એવી આપના માધ્યમથી હું સર્વેને અપીલ કરું છું। બેન, દર વખતની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી અલગ શું છે? ચૂંટણી દર વખતે એ જ રીતે હોય છે અને દર વખતની જેમ આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ, ભલે ગમે એટલી ગરમી હોય, ગમે એટલા અડચણો આવે, પણ રાજકોટવાસીઓ આ વખતે કૃતનિશ્ચયી છે કે રાજકોટના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે અને ભારતના વિકાસ માટે અમે સૌ સાથે મળીને ખૂબ જંગી માત્રામાં 100% મતદાનના સંકલ્પ સાથે મતદાન કરીશું। બેન, આ વખતે અનેક જે છે વિવાદો સામે આવ્યા, એમની અસર મતદાન ઉપર થશે આપને લાગે?
દરેક લોકો જાણે છે કે વિકાસ જરૂરી છે અને વિકાસ માટે થઈને આવા કોઈ અડચણ નડતા નથી અને આ બધાને પાર કરીને તમામ રાજકોટવાસીઓ આજે મતદાન કરવા ઉમટી પડશે. આ હતા ડૉક્ટર જે દર્શિતાબેન શાહ, તેમને પરિવાર સાથે મતદાન કર્યું છે અને આજે જે છે એ મોટા પ્રમાણમાં મતદાન થશે, વધુમાં વધુ લોકો મતદાન કરી અને પોતાની પવિત્ર ફરજ નિભાવશે તેવું પણ તેમણે કહ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.